કાન ભરવાવાળા માણસથી સાવધાન. કાન ભરવાવાળા માણસ ભગવાન શ્રી કૃષ્ણનો પણ વનવાસ કરાયો હતો. કાન ભરવાવાળા શકુનીમાં મહાભારત આખો કરાવી નાખ્યું હતું. તમને એમ થાય છે કે કાન ભરવાવાળા શું કરી લેશે, પણ એક ટાઈમ આ દુનિયામાં કોઈ પ્રકારનું ઝેર હોય, ગમે તેવું ઝેર હોય, એનો ઈલાજ થઈ શકે છે. પણ કાન ભરવાવાળો કોઈના કહેવાથી ભરાયેલું ઝેર આ દુનિયામાં એનો કોઈ ઉપાય નથી. જે માણસ અમુક એવો કોનમાં ખુશી ગાલે ને વાત, એનો કોઈ ઉપાય નથી. આવા લોકોથી આપણા તથા આપણા પરિવાર તથા આપણા કોઈ શેણ સંબંધી હોય ઇવન કહેવાનું કે આવા લોકોથી બહુ ચેતન રહેવાનું. નકર ગમે તેવો તમારો કુટુંબ, તમારું ગમે તેવું મિત્રતા, તમારા કુટુંબમાં હંપ ગમે તેવો હોય ને તો કાન ભરવાવાળા લોકો વેર વિખેર કરી નાખશે. એટલે સાહેબ, આવા માણસથી ચેતી જાઓ.